હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ. તો જેની અંદર આપણે સંપૂર્ણ ચેપ્ટરનો અભ્યાસ તો કરી ગયા છે, પરંતુ ફરીથી આપણે એકવાર આ ચેપ્ટરની અંદર એટલે કે ગતિના સંદર્ભમાં જેટલી ભૌતિક રાશિઓ આવી છે એ દરેક ભૌતિક રાશિની આપણે વ્યાખ્યા, એનો એસઆઈ એકમ, એનું સૂત્ર અને એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ એનો આપણે અભ્યાસ આ લેક્ચરમાં કરવાના છીએ. તો ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ અંતરથી. તો કે અંતર કોને કહેવાય, બરોબર? તો એની વ્યાખ્યા પહેલા આપણે સમજીએ. તો સર્વપ્રથમ જોઈએ અંતર. ઓકે, એની વ્યાખ્યા પદાર્થે કાપેલા. વ્યાખ્યા શું થાય? તો કે પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને અંતર કહે છે. રેડી? યાદ રાખજો. અંતરની વ્યાખ્યા શું હતી? તો કે એકમ સમયમાં અથવા તો પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ, એટલે પદાર્થ જે ગતિપથ ઉપર જે રસ્તા ઉપર ગતિ કરતો એ રસ્તાની અને જેટલી લંબાઈ કાપી છે એ રસ્તાની લંબાઈ અહીં એ પદાર્થે કાપેલું અંતર કહેવાય. રેડી? ગતિપથની પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને અંતર કહે છે. ચાલો હવે જોઈએ અંતરનો એસઆઈ એકમ. સોરી, પેલા આપણે સદિશ રાશિ છે કે અદિશ રાશિ એ ચેક કરીએ. તો કે અંતરને દર્શાવવા આપણે દિશા દર્શાવવી જરૂરી નથી. અંતર દર્શાવવા માટે આપણે દિશા દર્શાવવાની જરૂર પડતી નથી. તેથી અંતર એ અદિશ રાશિ છે. અંતર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. હવે આપણે અંતરનું સૂત્ર મેળવીએ. બરાબર? જો કે અંતરનું આમ કોઈ સૂત્ર જ નથી, તો આપણે એસઆઈ એકમ જોઈ લઈએ. એસઆઈ એકમ શું છે? તો કે આપણે અહીંયા દર્શાવવાનું શું થાય? ગતિપથની લંબાઈ. એટલા માટે અંતર છે તો એને આપણે મીટર વડે દર્શાવીશું. એટલે કે અંતરનો એસઆઈ એકમ મીટર છે. મીટરને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. ચાલો અહીંયા અંતરની વાત થાય છે. અંતર એટલે ખબર પડે પદાર્થે કાપેલ અથવા તો પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને અંતર અથવા તો પથ લંબાઈ કહે છે. અંતરને પથ લંબાઈ પણ કહે. હવે આપણે સ્થાનાંતર જોઈએ. ઓકે, હવે વાત કરીએ સ્થાનાંતરની. તો સ્થાનાંતરની વ્યાખ્યા શું થશે? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે લઘુત્તમ અંતર સ્થાનાંતર કહે છે. ચાલો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આપણે કીધું હતું કે પદાર્થ ગમે એ માર્ગે ગતિ કરતો હોય, સ્થાનાંતર જ્યારે આપણે શોધવું હોય ત્યારે શું જોવાનું? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર જ જોવાનું છે. બરાબર? તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ એટલે ઓછામાં ઓછા અંતરની આપણે સ્થાનાંતર કહીએ છીએ. હવે સ્થાનાંતર છે તો સ્થાનાંતર કેવી રાશિ છે? તો કે સ્થાનાંતર દર્શાવવા દિશા જરૂરી છે. બરાબર? એના માટે સદિશ રાશિ છે. કેવી રાશિ? સદિશ રાશિ છે. તો કે જે રાશિને દર્શાવવા દિશાની જરૂર પડતી તેવી રાશિને સદિશ રાશિ કહેવાય. તો અહીં સ્થાનાંતરને દર્શાવવા માટે દિશા જરૂરી છે. તેથી
અહીં એને આપણે સદિશ રાશિ કહીશું. આપણે કેવું પડે કે આ પદાર્થે આ દિશામાં આટલું અંતર કાપ્યું, સ્થાનાંતર દર્શાવવું હોય ને ત્યારે. હવે અંતરનો એસઆઈ એકમ મીટર હતો. હવે સ્થાનાંતરનો એસઆઈ એકમ શું છે? તો કે સ્થાનાંતરનો એસઆઈ એકમ શું છે? તો કે મીટર છે. તો આમ અંતર અને સ્થાનાંતર બંનેનો એસઆઈ એકમ કયો છે? મીટર છે. જેને મીટરને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. હાલો, અંતર અને સ્થાનાંતર તમને સમજાઈ ગયું. અંતર કોને કહેવાય? સ્થાનાંતર કોને કહેવાય? હવે આપણે સમજવાનું છે ઝડપ વિશે. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે ઝડપની વ્યાખ્યા. તો આપણે ખબર છે એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરનું શું કહેવાય? તે પદાર્થની ઝડપ કહે છે. તો કે એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરને સ્થાનાંતર કહે છે. એકમ સમય એટલે કે કોઈ ચોક્કસ સમયમાં, એ ચોક્કસ સમયગાળામાં પદાર્થ કેટલું અંતર કાપે છે એના આધારે એની ઝડપ ખબર પડે. તો આની વ્યાખ્યા શું થાય? તો કે એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરનું તે પદાર્થની ઝડપ કહે છે. સોરી, અહીંયા શું આવશે? કાપેલા અંતરને તે પદાર્થની, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. રેડી? તો સર્વપ્રથમ ઝડપનું સૂત્ર તમને કહી દઉં કે ઝડપ બરાબર એકમ. આપણે કીધું છે એકમ શબ્દ જેની સાથે આવે તો સમયની સાથે આવે. તો સમયને ક્યાં રાખવાનો? છેદમાં. બરાબર? તો લાગતો સમય. હવે એકમ સમયમાં શું કરે છે? અંતર કાપે છે. તો કાપેલ અંતર ક્યાં આવે? ઉપર. તો કાપેલું અંતર. તો આમ ઝડપનું સૂત્ર શું થાય? કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. રેડી? હવે કાપેલા આપણાનો એસઆઈ એકમ મેળવ્યું. તો કાપેલું અંતરને આપણે મીટર વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? મીટર. અને લાગતા સમયને આપણે t વડે દર્શાવીએ છીએ. ડાયરેક્ટ સંજ્ઞા કરીએ આપણે એની. ઓકે, કાપેલું અંતર, કાપેલા અંતરનો એસઆઈ એકમ મીટર છે. અને લાગતો સમય એટલે કે સેકન્ડ. સેકન્ડને આપણે s વડે દર્શાવીએ છીએ. મીટરને m વડે અને s વડે. તો આમ ઝડપનો એસઆઈ એકમ શું થયું? આમ એસઆઈ એકમ શું થયું? મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો આને આપણે આમ પણ લખી શકાય. સેકન્ડની એક કાંઈ ન હોય એટલે એક ભાગ હોય તો એને ઉપર લાવ તો એને ગુણાકારમાં આવી જાય. ભાગાકાર હોય તો ગુણાકારમાં આવે. આથી ગુણાકારનો ઇન્ટુ. તો મીટર ગુણ્યા સેકન્ડ. સેકન્ડ ઉપર આવ્યું એટલે એની માઈનસ 1 ભાગ. રેડી? તો ઝડપ વિશે તમને ખબર પડી. એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. ઝડપનું સૂત્ર તો કે કાપેલું અંતર છેદમાં લાગતો સમય. હવે એનો એસઆઈ એકમ કઈ રીતે લખી થાય? તો કે કાપેલ અંતરનો એસઆઈ એકમ મીટર, સમયનો સેકન્ડ. તો આ મીટર પ્રતિ સેકન્ડ એનો એસઆઈ એકમ થાય. હવે ઝડપ છે તો એને દર્શાવવા આપણે દિશાની જરૂર પડતી નથી. આથી એ કેવી રાશિ થાય? અદિશ રાશિ. કેવી રાશિ છે? અદિશ રાશિ. રેડી? કમ્પ્લીટ ઝડપની વાત. હવે આપણે વાત કરીએ વેગ. હવે સમજીશું વેગ. તો કે એકમ સમયમાં પદાર્થ કરેલા સ્થાનાંતર
તો ચાલો એકમ સમય નીચે આવશે છેદમાં અને સ્થાનાંતર અંશમાં આવશે તો આમ વેગનું સૂત્ર શું થશે તો કે વેગ બરાબર ઉપર સ્થાનાંતર આવે સ્થાનાંતરના છેદમાં સમય લાગતો સમય તો આમ આનો આપણે SI એકમ મેળવવો હોય તો સ્થાનાંતરનો SI એકમ શું છે મીટર લાગતા સમયનો SI એકમ સેકન્ડ તો આ મીટર પ્રતિ સેકન્ડ લખી શકાય અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 1 હવે આપણે વાત કરી વેગ છે કે અદિશ રાશિ છે કે સદિશ રાશિ તો કે વેગને દર્શાવવા માટે દિશા દર્શાવવી જરૂરી છે તો દિશા દર્શાવવી પડતી હોય તો તેવી રાશિને કહેવાય સદિશ રાશિ તો આમ વેગ છે કેવી રાશિ છે સદિશ રાશિ સમજાઈ ગયું રેડી તો હવે વાત કરીએ આપણે પ્રવેગની તો કે પ્રવેગ કોને કહેવાય રેડી ઓકે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે ઓકે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે પ્રવેગ નું આપણે સૂત્ર મેળવીએ તો કે પ્રવેગ બરાબર તો પ્રવેગને આપણે ખબર છે ભાઈ k વડે દર્શાવવામાં આવે બરોબર વેગને આપણે v વડે દર્શાવીએ તો પ્રવેગ a બરાબર એકમ સમય ની આવે છેદમાં તો એકમ સમય છેદમાં આવશે તો સમયનો હું ડાયરેક્ટ t જ કરી નાખું છું વેગ ઉપર આવે પદાર્થના વેગમાં થતો ફેરફાર વેગમાં થતો ફેરફાર કઈ રીતે તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ શું કરવાનું અંતિમ વેગ એટલે v અને પ્રારંભિક વેગ એટલે u બરાબર પ્રારંભિક વેગ એટલે u અંતિમ વેગ એટલે v તો અંતિમ માઈનસ પ્રારંભિક વેગ એટલે વેગમાં થતો ફેરફાર આપણે મળ્યો તો આમ પ્રવેગનું સૂત્ર શું થયું કે a બરાબર v u t એટલે કે પ્રવેગ એટલે કે a બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં તે માટે લાગતો સમય હવે ખાસ જોજો વેગ છે વેગની વાત કરી તો વેગ જ મળવાનો છે તો વેગનો SI એકમ આપણને ખબર છે મીટરના છેદમાં સેકન્ડ અને છેદનો આ છેદ છે એટલે છેદમાં આવે સમયનો SI એકમ સેકન્ડ હવે આ સમય એટલે કે સેકન્ડના છેદમાં કાંઈ ન હોય એટલે હું 1 લઈ લઉં છું હવે આ નીચેનું સ્ટેપ છે જો છેદનો છેદ અંશ ઈ સ્ટેપ લાગુ ન પડે તો આવી રીતે લઈ કે હવે આ નીચેનું સ્ટેપ છે હું ઉપર લઈ લઉં તો મીટર પ્રતિ સેકન્ડ એમ નામ હવે આ આખું સ્ટેપ છે એ ઉપર જાય ગુણાકારમાં હું લઈ જાઉં તો 1 છે એ ઉપર વહી જાય અને s છે એ નીચે આવે છે હવે શું બને m ગુણ્યા 1 એટલે m સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે સેકન્ડનો 2 ઘાત તો રેડી આમ તમે જુઓ તો કે પ્રવેગ નો SI એકમ શું થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 2 આટલું સમજાયું તમને તો આમ હવે આપણે વાત કરીએ પ્રવેગ છે તો પ્રવેગને દિશા દર્શાવવી જરૂરી છે પ્રવેગને દર્શાવવા દિશા દર્શાવવી જરૂરી છે આથી પ્રવેગ છે એ કેવી રાશિ થાય તો કે સદિશ રાશિ થશે કેવી રાશિ સદિશ રાશિ છે તો આ મિત્રો આપણે અંતર સ્થાનાંતર ઝડપ વેગ અને પ્રવેગ આટલી ભૌતિક રાશિની વાત કરી તો આ બધી ભૌતિક રાશિની વ્યાખ્યા એનું સૂત્ર એનો SI એકમ બરોબર તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે એ બરોબર તમને આવડવું જોઈએ ઓકે તો આ વ્યવસ્થિત તમારે લાગુ કરી લેવાનું છે ઓકે તો હવે આપણે વાત કરવી છે
નિયમિત ગતિ, અનિયમિત ગતિ, પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. તો જેની અંદર સર્વપ્રથમ આપણે અભ્યાસ કરી નિયમિત ગતિ વિશે. નિયમિત ગતિ કોને? તો કે જ્યારે પદાર્થ સમયમાં, તો કે જ્યારે પદાર્થ સમયમાં એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો આવી ગતિ છે એ ધોરીમાર્ગ પર શક્ય બની શકે. બરાબર. તો આ વાત થઈ નિયમિત ગતિ. હવે વાત કરીએ અનિયમિત ગતિની. તો કે અનિયમિત ગતિ કોને કહેવાય? તો આનાથી ઉલટું, તો કે જ્યારે પદાર્થ સમયમાં એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન તો ત્યારે તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. ચાલો ફરીથી સમજીએ. નિયમિત એટલે શું? સમયની સાથે એક સરખું અંતર કાપતો હશે. અનિયમિત એટલે શું? સમયના એક સમાન ગાળામાં એક સરખું અંતર કાપતો નહીં હોય. જો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું કહેવાય. અને જો પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો ત્યારે તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એવું કહી શકાય. નહીં તો આ નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વાત કરી. હવે આપણે વાત કરીએ નિયમિત પ્રવેગી ગતિ. તો કે જ્યારે પદાર્થનો વેગ સમયના એક સરખા ગાળામાં એક સરખી રીતે વધતો હોય તો ત્યારે તે પદાર્થ પદાર્થનો વેગ સમયના એક સમાન ગાળા એક સમાન રીતે એટલે સરખું વેગમાં વધારો થતો ત્યારે તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. ખાસ કન્ડિશન શું? નિયમિત પ્રવેગી એટલે એનો સતત વેગમાં વધારો થયો. બરાબર. તો જ્યારે પદાર્થનો વેગ કેવો હતો કે સમયના એક સમાન ગાળામાં એક સમાન
વેગમાં વધારો થતો તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એવું કહી શકાય. તો આના પરથી તમને અનિયમિત આવડી જાય. રેડી? તો નિયમિત પ્રવેગી હતી, હવે આપણે નિયમિત પ્રતિપ્રવેગી. જો આમાં તમને ઉદાહરણ આપું પ્રવેગી ગતિનું, તો કે અમુક ઊંચાઈથી કોઈ પદાર્થને છોડવામાં આવે એટલે કે પદાર્થનું મુક્ત પતન કરવામાં આવે. મુક્ત પતન એટલે તો કે પદાર્થને અમુક ઊંચાઈએથી ધક્કો માર્યા વગર છોડી દેવામાં આવે તો એ પદાર્થ જેવો ઉપરથી નીચેની તરફ ગતિ કરશે એમ એનો વેગ છે એ એક સરખા એક સમાન રીતે વધતો જાય. તેથી એને પ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? નિયમિત પ્રતિપ્રવેગી. જો કે અભ્યાસમાંથી આવી નથી એટલે નથી લખાવતો. હવે નિયમિત વર્તુળની ગતિની વાત કરીએ. નિયમિત વર્તુળની ગતિ તો કે જ્યારે પદાર્થનો વેગ સમયના એક સમાન ગાળામાં સોરી આમાં એ નહીં આવે હું વાત કરું તમને તો કે જ્યારે પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એ કહેવાય. તો નિયમિત વર્તુળની ગતિ માટે વસ્તુ કઈ મહત્વની? તો કે પદાર્થ છે એ અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. એ પણ કેવા માર્ગે? તો કે વર્તુળાકાર માર્ગ. આપણે જોઈ ચૂક્યા છીએ. તો કે જ્યારે પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો ત્યારે તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કહે છે. તો આ બધી વસ્તુ તમારે સરખી રીતે સમજી અને મગજમાં ઉતારવાની છે અને ખાસ બહુ જ મહત્વનું છે આ પાકું કરવાનું છે. ઓકે, થેન્ક યુ.